પણ ભગવાનને સંત જો રાજી થાય તો આપણા સર્વે કામ એક સાથે સરવા માંડે, પરંતુ રાજી થાય તો. હવે ભગવાનને સંત રાજી કેવી રીતે થાય એનો ઉપાય પાછળ બતાવ્યો છે કે મરજી જોએ મહારાજના મનની એમાં રહીએ આઠો મરજી જોએ મહારાજના મનને એમાં રહીએ આઠો જેના ગમે ઘન શ્યામને જાણો જેના ગમે ઘન શ્યામને જાણો એનું ન પૂછીએ. જે ભગવાનને ન ગમે એ નહીં કરવાનું. મરજી જોઈ મહારાજના મનની એમાં રહીએ આઠું જામ. જે ભગવાનની મરજી જે હોય એ મરજીમાં રહેતા શીખવું, સંતોની મરજીમાં રહેતા શીખવું તો રાજી થઈ જાય. રાજી થયાનો મોટામાં મોટો ઉપાય આ છે કે આપણી મરજી છોડીને ભગવાનને સંતની મરજીમાં રહેવું. એનાથી જેવા રાજી થાય એવું આપણે ગમે એટલું કરીએ ને તોય રાજી ના થાય. બસ હાથ જોડીને ઊભા રહેવું, ભલે દયાળું આપ કહો એમ, એમની મરજીમાં જીવન જીવવું. આ શીખજો સત્સંગમાં આવીને પેલા, કારણ કે અઘરામાં અઘરું આ છે, ભગવાનને સંતની મરજીમાં રહેવું. કારણ કે આપણે આપણી રીતે ટેવાયેલા હોય એટલે આપણે મરજીને જાણી શકતા નથી અને મરજીમાં રહી શકતા નથી, અને એટલે રાજી કરી શકતા નથી. મનની મરજી છોડવી, આપણું ગમતું છોડીને ભગવાનના સંતનું ગમતું કરવું અઘરામાં અઘરું છે. અઘરામાં અઘરું. તપ થાય, જપ થાય, વ્રત થાય, બધુંય થાય, પણ ભગવાનને સંતની મરજીમાં રહેવું. સત્સંગમાં આવીને જેને મરજીમાં રહેતા આવડે, મોટા સંતો તો કહેતા જેને મરજીમાં રહેતા આવડે અને મૂર્તિમાં રહેતા આવડે. બોલો ભગવાન એની ઉપર કૃપા કરીને એના અનાદિની સ્થિતિ કરાવે, પણ એટલું જ મરજીમાં રહેતા શીખવું. હા, ભગવાનને સંત રાજી થાય કરવું, રાજી ન હોય ન કરવું. અને મરજીમાં જે જે રહ્યા છે, જે કોઈ ભગવાનને સંતની મરજીમાં રહ્યા છે એને મહારાજે મોટા સંતોએ ન્યાલ કરી નાખ્યા છે. મુક્તો મરજીમાં રહ્યા છે અને મરજી છોડી એમને રાજીપો ગયો છે. જેને મરજીમાં ના રહ્યા, ગમે તેવી મરજી બતાવે પણ એ મરજીમાં રહેવું. હવે આપણને મરજીની ખબર જ ન પડતી હોય કે મરજી કોને કહેવાય, ભગવાનને સંતની મરજી કોને કહેવાય. જેતપુરની બાજુમાં એક બે પ્રસંગો આપણે જોવા છે. મરજી કોને કહેવાય. જેતપુર ગામ છે સૌરાષ્ટ્રની અંદર, જેતપુર, ગોંડલ ને બાજુમાં જેતપુર. જેતપુરની બાજુમાં એક સાંકરી કરીને ગામ હતું. સાંકરી ગામનું નામ સાંકરી આજે પણ છે. સૌરાષ્ટ્રમાં આવ્યું, રાજકોટથી જુનાગઢ જતા રસ્તામાં આવે સાંકરી ગામ. અને આ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતો પધારેલા. જેતપુરના મોટા સ્વામી હતા કોઠારી સ્વામી, અને એમના 7-8 સંતોને લઈ અને ગામડે ગયેલા. ગામમાં મંદિર નહીં એટલે હરિભગત એક મોહન પટેલ હતા, અને એ ગામના સુખી હરિભગત. એમના ઘર મોટા, ગામડામાં મોટા મોટા ઘર. સંતો એમના ઘેર ઉતરતા અને રોકાતા. 2-4 દિવસ થયા એટલે સંતોએ કહ્યું કે ભાઈ કાલે અમે નીકળીએ. હવે રોજ રાત્રે સવારે સભા થાય, દિવસે પધરામણી થાય. ગામ તો મોટું, લગભગ 200 ઘર પટેલોના સત્સંગ, પટેલોના ઘર, પણ સત્સંગી સ્વામિનારાયણના સત્સંગી 8-10 ઘર હતા. સંતોએ કહ્યું કે હવે અમે જઈએ. બધાએ ગામના હરિભક્તો આવ્યા. સ્વામી થોડું અઠવાડિયું આવ્યા છે તો રોકાવું ભાઈ સાહેબ, અમને સત્સંગમાં બળિયા થવાય. અત્યારે સિઝન છે નહીં, ખેતીની સિઝન નથી એટલે અમે નવરા છીએ. સ્વામી આખો દાડો સત્સંગ થાય, અઠવાડિયું રોકાવ તો સારું. મોટા સ્વામીએ કહ્યું કે ભાઈઓ, રોકાવાની ઈચ્છા તો અમને ઘણી હોય છે, પણ ગામમાં મંદિર નથી, હરિભગતના ઘેર અમારે રહેવું પડે, એ અમને ફાવતું નથી.
કારણ કે હરિભગતના ઘર બધા ભોગભૂમિ કહેવાય. તમારા મોટા મોટા ગમે એવડા બંગલા હોય ને મોટા, તોય તેને શું કહેવાય? ભોગભૂમિ કહેવાય. અને પતરાવાળી ઓયડી હોય ને તોય એ મંદિર કહેવાય, પવિત્ર ભૂમિ હોય. એક નાનકડું મંદિર જો ગામમાં થાય તો બહુ સારું, એવું સ્વામીએ સહેજ સૂચન કર્યું. બધાએ 10-15 હરિભક્તો બેઠેલા, બધાએ કે સ્વામી તમારી ઈચ્છા હોય તો મંદિર કરી દઈએ. સ્વામી કે તો સૌથી સારું, જો મંદિર થઈ જાય તો અમારે 15 દાડા આવીને રહેવું હોય તો એ રહેવાય. હરિભક્તો કે સ્વામી કંઈ વાંધો નહીં. એક હરિભક્ત કે સ્વામી મારી જમીન ઘણી છે, ગામડામાં જમીનો બહુ હોય. સ્વામી આ ખોયડું આપ્યું એટલે કે પેલો પ્લોટ આપ્યો, મંદિર કરી દો. સ્વામી કે મંદિર તો કરીએ પણ બધાએ થોડી પેલી લખણી કરો. લખણી એટલે સમજ્યા પેલા સેવા લખો. એ જમાનો હોંઘવારીનો. મોહન પટેલ મોટેરા હરિભગત સ્વામી કે સ્વામી લખો મારા 300 રૂપિયા. અરે સ્વામી 50 રૂપિયા. મારા લખો 50 રૂપિયા. કોઈ કે લખો મારા 15 રૂપિયા. કોઈ કે લખો મારા 20 રૂપિયા. એ વખતના 20 એટલે અત્યારના તો 2 લાખ કહેવાય. એમ કરીને ટોટલ માર્યું, સરવાળો કર્યો, 400 રૂપિયા થયો. કેટલો? 400 રૂપિયા. સ્વામી કહે 400 મંદિર થઈ જશે. સ્વામી કામ ચાલુ કરીએ પછી આગે આગે દેખા જાયગા. બધા હાથો હાથ થોડી મહેનત કરશું. 400 રૂપિયાની લખણી થઈ. સ્વામી કે 6 મહિનામાં આપણે મંદિર કરવું છું. 6 મહિના પછી મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે મૂર્તિ લઈને આવી જઈશ. 6 મહિનામાં બધા હાથો હાથ મંડી પડો. ગામડામાં તો બધા પાછા હાથો હાથ પેલા શ્રમ યજ્ઞ કરે, કર સેવા કે ને, બધા સેવા કરે. હાજે બધા બૈરાન આદમી, પુરુષો, મહિલાઓ. એમ કરીને મંદિરનું કામ તો તૈયાર થઈ ગયું. સ્વામી 6 મહિને આવ્યા. સ્વામીએ જોયું કે આ કામ તો ઘણું બાકી છે. હરિભક્તો કે સ્વામી લાકડાનું કામ બાકી છે. એ જમાનામાં આવા સિમેન્ટના ધાબાવાળા મંદિર નહોતા થતા કે મકાન નહોતા થતા. ગામડામાં નળિયાવાળા થાય. હવે પેલા લાકડાનું જેટલું, લાકડાના પેલી વાંસની પટ્ટીઓ, વળીઓ, આ બધું નાખવું પડે. બારી બાયણા એ બધું બાકી. સ્વામી કે સ્વામી લાકડા વગરનું પૂરું કામ બધું થઈ ગયું, પણ લાકડાનું કામ બાકી છે. સ્વામી કે હવે કેમ અટક્યું છે? સ્વામી પૈસા ખૂટી ગયા. 400 રૂપિયા હતા, પતી ગયા. કે હવે ખૂટ્યું છે. સ્વામી કે કેટલા પૈસા ખૂટશે હવે? સ્વામી 300 રૂપિયા હોય તો મંદિરનું કામ પૂરું થઈ જાય. હવે 300 ખૂટે છે. સ્વામી કે શું કરશું લ્યા? તમે જેટલા છો એટલા છો, 10-15 જણા. તો એક કામ કરો, તમે પહેલી વખતે જેટલા લખાયા હતા ને ફરતી એટલું વધારો કરી દો. 50 બીજા 50 લખાઈ દો, 25 બીજા 25 લખાઈ દો, 20 બીજા 20 લખાઈ દો. તો આપણે 300ની જરૂર છે, પણ બીજા 400 થઈ જાય તો કદાચ વધઘટ થાય તો કામમાં આવે. બધાએ હરિભક્તો નીચું જોઈ ગયા. કોઈ કંઈ બોલ્યા નહીં. સ્વામી ક્યાં લ્યા ભલા માણા કંઈ બોલો તો ખરા. બધા હેઠું ઘાલીને કેમ બેસી ગયા? કોઈ કંઈ બોલે જ નહીં. સ્વામી કે લ્યા તમારું ઘરનું ઘર કરવાનું હોય, તમે આખું તમારા તરફથી કરો કે નહીં? તો આપણે બધા ભેગા થઈને એક ઠાકોરજીનું મંદિર કરવાનું છે ને તમે હેઠું ઘાલીને કેમ બેસી ગયા? સુખી હતા પણ લોભી હતા. સ્વામી 4-5 વખત બોલ્યા કે લ્યા થોડું વધારી દો. આપણે કોની આગળ આટલા આંબો કરશું? અમે તો કમાવા જતા નથી. સ્વામી એવું બોલ્યા. સ્વામી કે લ્યો અમે કાલથી મજૂરીએ જઈએ. અમે 8-10 સાધુ છીએ, તમે મજૂરી કરવા જઈએ ને જે પૈસા આવે આપી દઈશું. લ્યો અમારા તરફથી બસ. ચલો તમે ઈચ્છતા હોય તો મજૂરીએ જઈએ કે તગારા ઊંચકવા ખેતરમાં. હરિભક્તો કે સ્વામી તમે મજૂરીએ જાવ એ શોભતું હશે. સ્વામી કે તો શું કરશું? આનો નિવેડો તો લાવવો પડશે ભાઈ. અધૂરું પડ્યું છે, પૂરું તો કરવું પડશે. થોડી મદદ કરો. હરિભક્તો કંઈ બોલે ચાલે, ન બોલે એટલે શું સમજવાનું? એનો અર્થ શું સમજવાનો? પહેલાં ઈચ્છા નથી. સ્વામી ઉદાસ થઈ ગયા. સ્વામી પોતે ઉદાસ થઈ ગયા.
સ્વામી કે ભક્તો કંઈ નહીં, અમે જઈએ, તમારી મરજી, ભલે આ બધું પડ્યું. એટલે આ તક છે. સ્વામી કહે આ તક છે, આ સેવા કરવાની તક છે, આ ટાણું છે. એટલે આ તમારા ઘરમાં ખૂટશે નહીં, ચિંતા કરશો નહીં. એટલે આ 25 ઉમેરીને તમે આપણે મંદિર કરી દઈએ, નહીંતર આટલું અધૂરું પડેલું બધું તૂટી જશે. પણ કોઈ હરિભગત બધા એકબીજાને સામું જોવે, પણ કોઈ એમ ના કે સ્વામી ચલો ચિંતા છોડો તો સ્વામી પતી જશે. સ્વામી બહુ ઉદાસ થઈ ગયા, ઉશિયાળા થયા. સ્વામી કે લ્યો હવે અમે સવાર નીકળશું, તમને જેમ ઠીક લાગે એમ કરજો. આટલું જો સ્વામીનું મુખારવિંદ પડી ગયું. એમને કોના માટે આ મંદિર? એમના માટે, સ્વામી માટે કરતા હતા. પહેલાં ગામના હરિભક્તોને વાપરવાનું હતું ને એમના સંસ્કારને છોકરાના સત્સંગ માટે કરતા હતા. અમારા સંતોને શું સ્વાર્થ હોય કહેશો? ખરો કોઈ સ્વાર્થ? અમારે શું સ્વાર્થ? સ્વામી ઉદાસ થઈ ગયા. હરિભગતમાં પાછળ એક ગરીબ હરિભગત બેઠેલા, જેમનું નામ હતું અજા પટેલ. શું નામ હતું? અજા પટેલ. સુખી સુખી બધા આગળ બેઠેલા ને બિચારા વાંહે બેઠેલા ગરીબ હરિભગત. માંડ પોતાનું પૂરું કરે. એ અજા પટેલ 30-40 વર્ષની ઉંમર. અજા પટેલ બેઠા બેઠા જોયા કરે. મનમાં દુઃખ થાય કે હારું મારી જોડે છે નહીં, આ બધા છે મારા બેટા હામું જોતા નથી કોઈ. સ્વામીના મોઢા હામું નથી જોતા. સ્વામી કેવા ઉદાસ થઈ ગયા છે. સ્વામી ઊભા થવા જતા હતા ઉદાસ થઈને. ત્યાં અજા પટેલ કે સ્વામી ઊભા રહો. સ્વામી ચિંતા ના કરશો, તમારું ઓશિયાળું મોઢું અમને દુઃખી કરી નાખે. સ્વામી આપ દુઃખી ના થશો. સ્વામી આપ મંદિર કરાવો છો એ અમારા માટે કરાવો છો. સ્વામી અમારા ઘેર લગ્ન પ્રસંગ લીધો હોય, છોકરાના દીકરા દીકરીના લગ્ન હોય, તો અમે કોની જોડે આશા રાખશું? અમારે નથી કરવું પડતું? તો સ્વામી આ ઠાકોરજીનું ઘર થાય છે. સ્વામી કેટલા ખૂટે? સ્વામી કીધું ને અમને 300 ખૂટે છે. સ્વામી આવતીકાલે સવારે 300 રૂપિયા આવી જશે મારા તરફથી સેવા. સ્વામી આપ ભેળા રહેજો, કૃપા કરજો, સેવા આવી જશે. પણ આપ દુઃખી ના થશો, મંદિર ચાલુ કરી દો. બધા જોઈ રહ્યા, મહે જોઈ. એટલે અજા તું ક્યાંથી લાવીશ? સ્વામી બોલે અલે અજા તું તો ગરીબ છું, તું ક્યાંથી લાવીશ? અજા પટેલ કે સ્વામી આપ ચિંતા ના કરશો, આપ બેડા રહેજો, બધું થઈ જશે. સ્વામી તો ઉઠીને કંઈ નહીં, જો અજા સવારની વાત સવાર જોડે. સ્વામી સવારમાં આવી ગયા સમજો પૈસા. સવારમાં 8-9 વાગે સભા ભરીને સ્વામી બેઠા હતા. છેલ્લી સભા કંઈ નીકળવાના હતા. અને અજો તો એ જમાનામાં રાણી છાપ રૂપિયા હતા, નોટો નથી. અને અજા પટેલ 100 રૂપિયાની 3 કોથળીઓ લઈ અને આવી ગયા. સ્વામી આ 300 રૂપિયા મોહન પટેલ કોઠારી છે, એમને આપો ને કહી દો, કાલથી કામ ચાલુ કરી દે. હજુ એમાં 5-25 ખૂટે તો કહી દે, હું આપી દઈશ. બધા જોઈ રહ્યા કે આ ગરીબ માણસ લાયો ક્યાંથી? પાછા એ બાકી નહીં, રોકડા. સ્વામી કે અજા સાચું બોલ, તું પૈસા લાયો ક્યાંથી? બોલ, સાચું બોલ. સ્વામી હું ચોરી કરીને લાયો નથી. સ્વામી હું ઘર ફોડીને લાયો નથી. સ્વામી આ પૈસા અનિતિના નથી, આપ ચિંતા ના કરશો. સ્વામી કે કંઈ નહીં, ચોરી નથી કરી મને ખબર છે, પણ તું લાયો ક્યાંથી? બોલ. સ્વામી સભા વચ્ચે મારી આબરૂ શું કરવા કાઢો છો? સ્વામી કે આબરૂ વધે એવી છે, તે 300 રૂપિયા રોકડા આપ્યા છે, બોલ ક્યાંથી લાયો? હાથ જોડીને સ્વામીને અજા પટેલ કહે છે, સ્વામી આપનું કાલનું દુઃખ ભર્યું મુખારવિંદ મારાથી જોયું ના ગયું. સવારના પહોરમાં હું ગામનો આપણો વાણિયો અને વાણિયાના ત્યાં ગયો. સ્વામી મારી પાસે 6 વીઘા જમીન હતી.
સ્વામી 6 વીઘા જમીન મેં લખી આપી, મેં એને મુદત આપી છે કે 12 મહિનામાં હું તારા પૈસા પાછા ન આપું તો આ જમીન તારી. જમીન લખાઈને એની ઉપર 300 રૂપિયા લાવ્યો છું. સ્વામી કે હવે તારી 6 વીઘા જમીન ઉપર તારું ગુજરાન ચાલતું હતું, અજા તું તારા ઘરનું રોટલાનું પૂરું કેમ કરીશ? એમાંથી ખેતી કરતો હતો, જે 2-5 મણ અનાજ આવતું હતું, 5-25 મણ અનાજ ને એમાં તું તારા ઘરનું પૂરું કરતો હતો. હવે આના વગર તું તારા ઘરનો વ્યવહાર ચલાવીશ કેવી રીતે? બીજી કોઈ આવક નથી ગામડામાં, આ ખેતી ઉપર તો એનું ગુજરાન ચાલતું. સ્વામી આટલું જ્યાં કહ્યું, સ્વામીને કે સ્વામી જો મને મહારાજ ભૂખ્યો નહીં રાખે, અમે કણબીના છોકરા કહેવાઈએ, અમે મહેનત કરશું, મજૂરી કરશું, ઘરના બધા અમે 2 માણસ છીએ, 2 છોકરા છે, મજૂરી કરશું. સ્વામી ભગવાનનું મંદિર થતું હોય તો એથી અધિક શું? સ્વામી મને એટલો વિશ્વાસ છે મહારાજ મને મજૂરી નહીં કરાવે, પરંતુ અમારા ગામના એક પટેલને મેસેજ મળ્યો છું સવારમાં, એમણે કીધું છે એમને 50 વીઘા જમીન છે. મેં કીધું કે મારી જોડે 2 બળદ છે, ખેતી કરવા હળ છે, મારી જોડે જમીન નથી, હું તમારી ભાગ્યા ખેતી રાખું, તમારે જે મને આપવું હોય આપજો, હું મહેનત કરીશ, રાત દાડો મહેનત કરીશ. સ્વામી એમણે હા પાડી છે, એમના ત્યાં હું મહેનત કરીને મજૂરી કરીને એમની ખેતી કરીશ ને ભાગમાં જે આવશે એમ જ મારું ગુજરાન ચાલશે. જો હું પૈસા આપી શકીશ તો ઠીક, નહીં તો મહારાજને અર્થે 6 વીઘા ગઈ. આટલું જ્યાં સાંભળ્યું ને, સ્વામી અજાને ઊભો કરીને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને સ્વામી બોલી ગયા, અજા આજથી ગઈ તારી કજા. શું બોલ્યા પહેલા? અજા આજથી ગઈ તારી કજા. કજા એટલે સમજો જ પહેલા, તારી દરિદ્રતા, ગરીબી, તારી મુશ્કેલીઓ ગઈ. સ્વામી રાજી થઈ ગયા. સ્વામી 300 રૂપિયાથી રાજી નતા થયા. શાનાથી રાજી થયા પહેલા? એનું મમત્વ કેટલું હતું, સંતો સાથેની પ્રીતિ કેવી હતી. સ્વામીની મરજીમાં રહ્યા, મંદિર મારું છે એમ માનીને નતો વેત. ઓલા બધા સુખી હતા, 1 300 આપી દેવા હતા, 50-50ની ક્યાં વાત કરો છો? આગળ બેઠેલા પટેલિયા બધા સુખી હતા, 1 500 હાથો બધા આખા મંદિર કરાવ્યા વાત. એમના મોટા મોટા ઘર હતા ને 50 2 વીઘા જમીનો હતી. પણ સ્વામીનું વચન ન ઝીલી શક્યા. સ્વામી એમ બોલ્યા, અજા આજથી ગઈ તારી કજા. સ્વામી ત્યાંથી જેતપુર ગયા, પેલા ગામના પટેલની ખેતી વાવવા લીધી, ભાગ્યા લીધી. 4 મહિના ગયા હશે ને એક વખત હળ હાંકતા હતા 2 માણા, બપોરનો સમય, અને એકદમ થોડો ધડાકો થયો, હળ પથડાનો જમીનમાં. હળ ઊંચું કર્યું, આમ જોયું તો એક નીચે ચરુ નીકળ્યો. ચરુ એટલે સમજ્યા? મોટો ઘડો. બહાર કાઢ્યો, અંદર જોયું તો અંદર રોકડા, રાણીછાપ, રૂપિયાથી ભરેલો ઘડો. 2 જણે વિચાર કર્યો, કોઈ જોતું નથી પણ ભગવાન તો જુએ છે. આ જમીન આપણી નથી, આ પટેલની છે. એમના ખેતરમાંથી ઘડો નીકળ્યો, એમાં આપણો કોઈ અધિકાર નથી. આ અનિતિનો પૈસો કહેવાય. જો આપણે થામી લઈએ તો, કોઈને ખબર નથી એમ માનીને લઈ લઈએ તો આમાં આપણો અધિકાર નથી. માટે સીધા પટેલના ઘેર પહોંચ્યા. જેની ખેતી જમીન હતી ને એના ઘેર જઈને કહ્યું કે લ્યો ભાઈ, તમારી આ જમીનમાંથી ઘડો નીકળ્યો છે, આખો રૂપિયાથી છલોછલ ભરેલો છે, અમે એક કાવડિયો લીધો નથી. આ લુગડું ઢાંક્યું તો તમે ઉઘાડીને જોયું ખરું?
પણ એમાંથી 1 રૂપિયો લીધો નથી. શાહજોગ આ ઘોડો તમારો છે, લઈ લો. એટલે આ પટેલે વિચાર કર્યો કે આ ગરીબ માણસ છે, એને બિચારાને ખાવા રોટલા નથી, એને મને ક્યાં ખબર હતી ઘડો નીકળ્યો છે. એ 2 માણસ જો ધારત તો આ ઘડો ઘર ભેગો કરી દીધો હતા તો અમને કંઈ ખબર પડવાની જ નથી. ગરીબ માણસ છે. અને ધન્ય છે આ સ્વામિનારાયણને કે મારો વાલો ઘડો આખો આપવા આવ્યો, પૈસાથી ભરેલો ઘડો આપવા આવ્યો. પટેલને બહુ ગુણ આવ્યો એટલે પટેલે કહ્યું કે ભાઈ અજા, તું ગરીબ છું, આ ઘડો લઈ જા તારો, જા, અમને ક્યાં અમે મન મળવાનો હતો. ના મહારાજ, ન લેવાય, તમારી જમીનમાંથી પૈસા નીકળ્યા છે, મારે ન લેવાય. રકઝક ચાલી, ઓલો કે લઈ જા, ઓલો કે ના લેવાય, ઓલો કે લઈ જા, ઓલો કે ના લેવાય. અંતે નિર્ણય લીધો કે એક કામ કરે, અડધા તારા ને અડધા અમારા. ચાલ હેડ, બસ તું ગરીબ માણસ છો ને. ઘડો ઊંધો નાખ્યો ને પૈસા ગણ્યા. એ જમાનામાં 5600 રૂપિયા નીકળ્યા. કેટલા? 5600 રૂપિયા, રોકડા રૂપિયા નીકળ્યા. 5600, 5600 રૂપિયા નીકળ્યા. 2800 બેના ભાગમાં આવ્યા. 700 રૂપિયામાં આખું મંદિર થતું તો એટલે કેટલા રૂપિયા નીકળ્યા કે 7 ચોકું 28, 4 મંદિરના પૈસા કહેવાય ને પેલા. એ વખતના 2800 એટલે અત્યારે તો 28 લાખ કરતાં વધી જાય. 700 મંદિર થતું, અત્યારે તો તમારે ઘર કરવું હોય તો 25-50 લાખનું થાય. હા, શું થાય 700 રૂપિયા? ઓલું રમકડાનું ઘરે ના આવે. સાચું ને? 2800 રૂપિયા ભાગમાં આવે. 2 માણસ વિચાર કરે છે કે આ રૂપિયા ઉપર આપણો અધિકાર નથી, મફતમાં આવ્યા છે. અણકના પૈસા કહેવાય, આપણાથી ન રખાય. બોલો, ગાડામાં મૂકીને રૂપિયાનો ઘડો મૂકીને 2800 રૂપિયા લઈને કે આપણે જેતપુર જઈને સ્વામીને આપી દઈએ, સ્વામી લે જ્યાં વાપરવાય ત્યાં વાપરજો. અરે તમારો ભલો થાય. બોલો, તો જેતપુર ગયા, મોટા સ્વામી કે સ્વામી આ પૈસા આવ્યા છે. અને સ્વામી આવી રીતે નીકળ્યા છે. સ્વામી કે મહારાજે તને આપ્યા છે મોહા તારી કજા કાઢવા માટે. કજા એટલે તારી ગરીબી કાઢવા માટે મહારાજે જ આપ્યા છે, માટે લઈ જા. 2800-300 રૂપિયા પેલો દેવું ભરી દે, જા તારી જમીન છોડાઈ લે. અને બાકીનામાંથી તું ગામ ટોચ જેટલી જમીન મળે ને એટલી બીજી લઈ લે. અને જા તું ગામ ટોચ તારું ઘર થશે. અને તારા ગામમાં તારી સ્વામી શું બોલી ગયા સાંભળજો. સ્વામી કે તારી હાથ નહીં 17 પેઢીમાં કોઈને દુઃખ નહીં આવે. જા, હાથ નહીં 17 પેઢીમાં કોઈને તકલીફ નહીં પડે. અમે સાંકરી ગયેલા થી 8-10 વર્ષ પહેલાં, ઓલા જેતપુર જોડે અમે સાંકરી ગયેલા. તે સાંકરીમાં ગામના ઝાંપામાં જ એક મોટો બંગલો 3-4 માળનો, એ સત્સંગી કપાળમાં તિલક ચાંદલો કરેલો ને એ મફતભાઈ નામ હતું, મફતભાઈ એમનું. અમે તો ઓળખીએ નહીં, અમે તો ત્યાંથી નીકળ્યા હતા. સાંકરી જોયું એટલે દર્શન કરવા. ગામમાં મંદિર હતું પ્રસાદીનું, વાંચેલું જ છે, ભક્ત ચિંતામણીમાં નામ આવે છે કે સાંકરીમાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા. કીધું હેડો આપણે દર્શન કરતા જઈએ. મફતભાઈ મળ્યા, એમના ઘેર પધરામણી લઈ જાય. મોટો 3-4 માળનો બંગલો, નાલીશાન કરોડપતિ માણસ. એમણે મને વાત કરી કે સ્વામી અમે અજા પટેલના દીકરાના દીકરા કે સ્વામી એમની 3જી પેઢીના અમે દીકરા. મારા દાદાએ 3 રૂપિયાની સેવા કરી હતી સ્વામી. અને સ્વામી બોલ્યા હતા કે જાઓ તમારી હાથ નહીં 17 પેઢીમાં કોઈ દાડો દુઃખ નહીં આવે. સ્વામી ત્યારથી અમે કરોડપતિ છીએ બધાએ. સ્વામી બોલો, અજા પટેલ કે અમારા અજા દાદાના 4 દીકરા હતા અને 4 દીકરાના અમે 14 દીકરા છીએ. 14 અત્યારે અમે કરોડપતિ છીએ કે બોલો. પણ અમારી 300 રૂપિયાની સેવા અમારા અજા દાદાએ કરી હતી, ટાણાની સેવા કરી હતી. અને સ્વામી અમારા અજા દાદા ઉપર સ્વામી રાજી થઈ ગયા અંતરથી. અને રાજી થઈ ગયા તો આશીર્વાદ મળી ગયા. સ્વામી અત્યારે અમે આમ ઊંધું નાખીએ છીએ ને હવળું પડે છે, હવળું નાખીએ છીએ ને હવળું પડે. સ્વામી બોલો શું કારણ કહેશો? રાજી થઈ ગયા, મોટા પુરુષ રાજી થઈ ગયા. ક્યારે રાજી થઈ ગયા? પોતાનું મન ધાર્યું મૂકીને ભગવાન અને સંતની મરજીમાં રહેવું. આટલું કર્યું. 300 રૂપિયા મહત્ત્વના નહોતા, સ્વામીની મરજી મહત્ત્વની હતી. અને મરજીમાં રહેવાથી અંતરનો રાજીપો થાય ભાઈ. અને એટલે કીધું
કે મરજી જોઈ મહારાજ એમાં રહીએ આઠો જા જેના ગમે ઘન શ્યામને જાણો જેના ગમે ઘન શ્યામને જાણો તેનું ન પૂછીએ. ભગવાનને ન ગમે નહીં કરવાનું, ગમે કરવાનું. ભગવાનને સંત રાજી થાય એ કરવાનું. મુક્તો આપણા જીવનનું એક સૂત્ર બનાવજો. ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે શ્રીજી એ જ મિનિટે થઈ જાય જેમ હરિની મરજી. ભગવાનને સંતની મરજી પ્રમાણે હાથ જોડીને ભલે દયાળુ કહેતા શીખીએ. બધું કરનારા કોણ છે પહેલાં? મહારાજ છે. આપણે તો બધા નિમિત્ત માત્ર છીએ. આપણાથી કશુંય ના થાય, કશુંય ના થાય. હુકો પાપડે ના ભગે, શેકેલો પાપડે ના ભાગે. સાચી વાત છે આ? કેટલા આમાં સંમત છો કહો જોઈએ? અને ભગવાનને સંતની મરજી હોય ને રાજી થાય તો બધુંય થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? પહેલાં અશક્ય શક્ય થઈ જાય. અને આપણી મહેનત કરીને કરીને તૂટી જઈએ ને તો કશુંય ના થાય. અને ભગવાનને સંત રાજી થાય તો ઢગલોય થઈ જાય, ઢગલા કરી દે. લ્યો, અમે તો આવા એક નહીં હજારો પ્રસંગો જોયા, હજારો, કે ભગવાનને સંતના રાજીપાથી રંકમાંથી રાજા કરી દે. અને ગમે એવા ભગવાનને સંત મહારાજને મોટા રાજી થાય એનું અગ્રમ અઘરું કામ સહેલામ સહેલું કરી દે. સહેલામ સહેલું. પેલું આપણી મેળે ગમે એટલું કરીએ તો કશુંય ના થાય, કાંઈ ના થાય. ઘણા આપણે મહેનત બહુ કરીએ પણ રાજીપો ઓછો લઈએ, અને ઘણા ઓછી મહેનત કરે પણ રાજીપો ઢગલો કમાઈ જાય. અમારે ત્યાં સ્વામિનારાયણ ધામમાં આપણે ગુરુકુળ ચાલે. 7-8 વર્ષ પહેલાંની વાત. તે 2 વિદ્યાર્થીઓને પેલી બોર્ડની પરીક્ષા ચાલતી હતી. તે 2 પરીક્ષા આપીને આવતા હતા ને અમારે બહાર જવું હતું ગાડી લઈને. દરવાજામાં ભેગા થઈ ગયા એટલે મેં ગાડી ઊભી રાખી. 2 છોકરાઓને કાચ ખોલીને કહ્યું, છોકરાઓ જય સ્વામિનારાયણ. કે સ્વામી જય સ્વામિનારાયણ. રાજી થઈ ગયા બિચારા. શાનું પેપર હતું આજે? એમ કે સ્વામી SS-નું હતું. SS એટલે સમજ્યા? પેલું સોશિયલ સ્ટડી કહે ને, સમાજશાસ્ત્ર આપણે કહીએ ગુજરાતીમાં, પેલું સોશિયલ સ્ટડી કહેવાય. કેવા પેપર ગયા? ત્યાં એક છોકરો ઉતાવળ્યો મને બોલ્યો, મને કે સ્વામી બહુ સરસ, બહુ સરસ. પેલા કે કેવું ગયું? તો કે સરસ. પેલો સરસ બોલ્યો, બોલ્યો બહુ સરસ બોલ્યો. કેટલા માર્ક્સ ધાર્યા છે? ત્યાં પેલો છોકરો શું બોલ્યો? મને કે સ્વામી 1+23 સપ્લિમેન્ટરી, 1+22 સપ્લિમેન્ટરી ભરીશ. કે 1+21 22 કુલ 22 સપ્લિમેન્ટરી ભરીશ. મેં કીધું હમણાં કંઈ માર્ક વજન ઉપર આપવાના છે? સપ્લિમેન્ટરીના વજન ઉપર આપવાના છે? એવું નક્કી થયું છે કે સપ્લિમેન્ટરી કેટલી ભરી છે એની ઉપર માર્ક્સ ચાલુ કર્યા છે? કે ના ના, આ તો તમને કહું સ્વામી કેવું પેપર ગયું સમજી લો ને. કે 1+21 પુરવણી વધારાની, એમ કે કુલ 22 સ્વામી આવડું જાડું પેપર આપ્યું પાછું. કેવો ને ઓલાને કે ત્યાં કેટલી ભરીશ? થાય કે મેં તો 1+3 જ ભરીશ. એટલે કે સ્વામી જો એને 3 ને મેં 21 ભરી. જો મેં કીધું હવે રિઝલ્ટ આવે ત્યારે ખબર. હવે બંનેનું રિઝલ્ટ આવે ને 2 ભાઈબંધ તે મારી જોડે આવ્યા રિઝલ્ટ લઈને, માર્કશીટ લઈને. પેલાના મેં જોયા 21 1+21 વાળાના તો 18 માર્ક આવેલા. 100માંથી કેટલા? 18. એટલે આ ભલામણા એક સપ્લિમેન્ટરીનો એક તો લાવવો તો એ 22 તો આવે. અને ઓલ્યા 1+3 ભરી હતી તો એના 93 માર્ક્સ હતા. કેટલા? SS-માં 93 માર્ક્સ, 93. સપ્લિમેન્ટરી કેટલી ભરી એ મહત્વનું નથી, કેવું લખ્યું છે મહત્વનું. ભમેડા જેવા અક્ષર કાઢી કાઢીને તમે એક લીટીમાં આખી સપ્લિમેન્ટરી બગાડી હોય. ઘણા એમાં જ વટ મારતા હોય. એટલે એમ આપણે બધા મહેનત બહુ કરીએ, સાધન બહુ કરીએ, સપ્લિમેન્ટરી બહુ ભરીએ, પણ માર્ક આવતા નથી. રાજીપો બહુ ના કરતા આવડે. અને ઘણા ઓછું કરે ને રાજીપો કમાઈ જાય. બોલો આજે પટેલે સ્વામીની તકની સેવા કરી લીધી, બોલો રાજીપો કમાઈ ગયા. 17 પેઢીના આશીર્વાદ લઈ લીધા. કેટલા? 17 પેઢી. સ્વામી કે હાથ નહીં તારી 17 પેઢીમાં દુઃખ નહીં આવે. જા લ્યો, રાજીપો કમાતા આવડી ગયું. રાજીપો કમાતા આવડવું જોઈએ. મરજીમાં રહેવાય તો રાજીપાનો ઢગલો થઈ જાય. ધાંગધ્રા વિરમગામથી કચ્છમાં જતા ધાંગધ્રા શહેર છે, તમે નામ સાંભળ્યું હશે. ધાંગધ્રા કરીને શહેર છે, તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. અને ધાંગધ્રાની અંદર આજથી વર્ષો પહેલાં અંગ્રેજોના સરકાર, 1942ની વાત કરું છું, બનેલી ઘટના. 1947માં ભારત સ્વતંત્ર થયું એના પહેલાં
1942માં. એ ધાંગધ્રાના પાદરમાં જ એટલે નાકામાં ગામના ઝાંપામાં એક 14 એકર જગ્યા હતી, આખું ખેતર, અને એમાં સોનું પાકતું હતું. સોનું અંદર જમીનમાંથી સોનું નીકળતું, ગોલ્ડ. હવે એની શોધ કરી એક અંગ્રેજ અમલદાર હતો, સાયન્ટિસ્ટ હતો, વૈજ્ઞાનિક હતો. અને એ વખતે ઇંગ્લેન્ડનું રાજ હતું, આપણા ભારત ઉપર પણ અંગ્રેજો રાજ કરતા હતા. અંગ્રેજ સાયન્ટિસ્ટ હતો અને એ ત્યાં 12 વર્ષથી રહેતો હતો. અને એણે એમાં સર્ચ કર્યું, કેટલું બધું અંદર ખોદ્યું બધું કર્યું, સર્ચ કર્યું કે આમાં સોનું પુષ્કળ છે, આખી જમીનમાં પુષ્કળ સોનું છે. અને એણે ત્યાં આખો મોટો પ્લાન્ટ નાખવાનું વિચાર્યું કે એ સોનાનો પ્લાન્ટ નાખી દો આખો. અને પોતે સાયન્ટિસ્ટ હતો, કેમિસ્ટ હતો. એણે એનો 15 જણનો સ્ટાફ રાખ્યો, એક આખી લેબોરેટરી ત્યાં લેબ શરૂ કરી. અને એમાં જે એનો મુખ્ય આસિસ્ટન્ટ હતો, જે સેકન્ડ સાયન્ટિસ્ટ, એની પછીનો આસિસ્ટન્ટ એ સાઉથ ઇન્ડિયન હતો આપણો, અને એ વૈજ્ઞાનિક હતો. બીજા માણસો બધા ઇન્ડિયન હતા. એ એક જ જે મેજર સાહેબ હતો મુખ્ય, એ અંગ્રેજ હતો. મુખ્ય એણે શોધેલું, પણ એણે પેલા એના આસિસ્ટન્ટને બધું બતાવ્યું કે ભાઈ આવી રીતે સોનું નીકળે છે. હા, તો આપણો ઇન્ડિયન, આ પેલો ઇન્ડિયન હતો ને આ સાયન્ટિસ્ટ, એની દાનત બગડી કે આ માટીમાંથી હોનું નીકળતું હોય, હવે આ મને પગાર આપશે, એને પતાવી દઉં, બધું મને ખાવડી જાય કે લ્યો, એને પતાવી દેવાનો વિચાર કર્યો. બોલો, ઓલિયાને ખબર પડી ગઈ કે આ મને મારી નાખવાનો પ્રયત્નમાં છે. મુખ્ય સાયન્ટિસ્ટને ખબર પડી ગઈ. એણે વિચાર્યું કે એ ઝાઝા છે ને હું એકલો છું, દેશ એમનો છે, મને મારા બેટા ભેગા થઈને મને મારી નાખશે. એટલે એણે શું કર્યું, એ સાયન્ટિસ્ટ હતો, બહુ વૈજ્ઞાનિક હતો. એણે રાતમાં ઉઠીને જતા પહેલાં એણે બધા 100 ખીલા આવડાવડા, 1 ફૂટના ખીલા બનાવડાયા, લોખંડના 100 200, અને જમીનમાં 1 ફૂટના અંતરે 2 ફૂટના અંતરે બધા ખીલા ઠોકી દીધા. એને ખબર હતી કે જ્યાં સોનું પાકવાનું છે ને ખીલા મારી દઈશ ને એટલે આખું અંદરના બધું ઇન્ટરચેન્જ થઈ જશે, જે સમીકરણો છે ને બધા બદલાઈ જશે. અને સવારમાં વહેલો ખીલા મારીને ભાગી ગયો, ઇંગ્લેન્ડ ભેગો થઈ ગયો પેલો વૈજ્ઞાનિક. અને એમાં હોનું પાકવાનું હતું, ત્યાં સોડા ચાલુ થઈ ગયા. અત્યારે ત્યાં હજુ સોડાની ફેક્ટરી છે, 1942 થયો, ₹2.5 કિલો, એટલે ₹2 ₹2.5 કિલો વેચાય ત્યાંથી સોડા. સોડાની ફેક્ટરી ચાલુ થઈ ગઈ. આજે છે હજુ આર્કલીનું કારખાનું, ધાંગધ્રાનું આર્કલીની ફેક્ટરી હજુ પ્રખ્યાત છે. પણ હોનું નીકળવાનું હતું અને સોડા નીકળ્યા, કારણ કે અંદર ખીલો મારી દીધો ને. મુક તો કરવાનું હતું કંઈક ને થઈ ગયું કંઈક. આ તો દ્રષ્ટાંત આપું છું. મુક તો આપણે જો રાજી કરતા આવડે, જો આપણું મન ધાર્યું કરીએ તો સોડા પાકે. અને જો ભગવાનને સંતની ઈચ્છામાં મરજીમાં રહીને કંઈ પણ સેવા પૂજા કરીએ તો એનું સોનું પાકે. હવે આપણે હોનું પાકે ગમે કે સોડા પાકે ગમે, કહો બે. બધા બોલતા નથી. આપણને હોનું ગમે કે સોડા ગમે? સોનું કિલોના રૂપિયા 35 લાખ થતા હશે, મને લાગે 35 લાખ થાય કિલોના. 35,000નો તોલો હશે ને, કેટલો છે તારે? 30-35,000નો તોલો હશે ને, 30,000 ગણીએ તો 30,000નો તોલો 10 ગ્રામ, 100 ગ્રામના 3 લાખ થાય. અને કિલોના કેટલા થાય પહેલાં? 30 લાખ. હવે ક્યાં 30 લાખનો કિલો ને ક્યાં ₹2.5 કિલો? કહો ક્યાં ફેર પડે, કેટલો મેળ પડે? એમ ભગવાનને સંતની રાજીપામાં રહીએ, મરજીમાં રહીએ તો સોનું પાકે. આપણી મેળે કરીએ કંઈ પણ તો શું પાકે? પહેલાં સોડા પાકે. માટે કોઈ દિવસ જેને રાજી કરવા હોય એને બસ આ એક વિચાર રાખો, ભગવાનને સંતની મરજીમાં રહેવું છે. જેમ રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું. હાથ જોડીને શું કહેવું? ભલે દયાળુ. શું કહેતા શીખવું પહેલાં? ભલે દયાળુ રાજી રહેજો. બોલો છો બધાએ, ભલે દયાળુ રાજી રહેજો.
બસ આટલું ભગવાનને સંત આગળ કહેતા શીખીએ તો કાયમી રાજીપો થઈ જાય. આપણે આ ગુણ આપણે બધાએ શીખજો. મહારાજ ખૂબ બઢિયા કરે એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.